હવામાન વિભાગ આઈએમડી દ્વારા ભારત ફોરકાસ્ટ સિસ્ટમ લોન્ચ કરવામાં આવી, જે ભારતની હવામાન અનુમાન ક્ષમતા માટે મહત્વપૂર્ણ પગલું છે. પુણે સ્થિત ભારતીય ટ્રોપિકલ મેટીઓરોલોજી સંસ્થાએ વિકસાવેલી આ સ્વદેશી સિસ્ટમ 6 કિલોમીટર રિઝોલ્યુશન પર કાર્ય કરે છે, જે વિશ્વની સૌથી ઊંચી રિઝોલ્યુશન ધરાવતી વૈશ્વિક હવામાન અનુમાન મોડેલ છે. BFS ખાસ કરીને સ્થાનિક સ્તરે સચોટ હવામાન અનુમાન પૂરું પાડવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, જે આપત્તિ તૈયારી, કૃષિ યોજના અને ઉડ્ડયન તથા માછીમારી જેવા ક્ષેત્રોને મદદરૂપ થશે. ભારત ફોરકાસ્ટ સિસ્ટમ ભારતની વૈજ્ઞાનિક સ્વાવલંબન પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. અગાઉના મોડેલ્સ વિદેશી ટેકનોલોજી પર આધારિત હતા, જ્યારે BFS સંપૂર્ણપણે ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા વિકસાવવામાં આવી છે, જે ભારતને સ્વદેશી રીતે વિકસાવેલી એવી ઊંચી રિઝોલ્યુશન ધરાવતી વૈશ્વિક મોડેલ ધરાવતો પ્રથમ દેશ બનાવે છે. આ સિસ્ટમ ખાસ કરીને નાના સ્તરના હવામાન પેટર્ન્સ, જેમ કે વાવાઝોડા અને ભારે વરસાદની ઘટનાઓ, માટે સચોટ અનુમાન પૂરું પાડવામાં નિષ્ણાત છે, જે સમયસર ચેતવણી અને અસરકારક આપત્તિ વ્યવસ્થાપન માટે મહત્વપૂર્ણ છે. BFSના વિકાસમાં 5 મહિલા વૈજ્ઞાનિકોએ નેતૃત્વ આપ્યું છે, જે ભારતની વૈજ્ઞાનિક સમુદાયમાં મહિલાઓની વધતી ભૂમિકા દર્શાવે છે. તેમનું યોગદાન નવીનતા અને સંશોધનમાં ઉત્તમતા માટે વિવિધતાના મહત્વને રેખાંકિત કરે છે. આ વૈજ્ઞાનિકોના સહયોગી પ્રયાસોએ ભારતની અનુમાન ક્ષમતાને વધારવા ઉપરાંત ભવિષ્યની વૈજ્ઞાનિક પહેલોમાં મહિલાઓના નેતૃત્વ માટે ઉદાહરણ સ્થાપિત કર્યું છે. ભારત ફોરકાસ્ટ સિસ્ટમની અમલવારીથી વ્યાપક અસર થવાની અપેક્ષા છે. સચોટ અને સમયસર હવામાન અનુમાન પૂરું પાડીને તે ખેડૂતોને પાક યોજના બનાવવા, સત્તાધિકારીઓને આપત્તિ તૈયારીમાં મદદ કરશે અને વિવિધ ઉદ્યોગોને ઓપરેશનલ યોજના બનાવવા સહાય કરશે. ઉપરાંત, BFSનો ઓપન એક્સેસ અભિગમ વૈશ્વિક હવામાન અનુમાન વિજ્ઞાનમાં સહયોગ વધારવા માટે વૈશ્વિક સંશોધકો અને વ્યવસાયિકોને તેના ડેટાનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. सबसे पहले तो मैं कहूंगा कि बधाई के पात्र हैं हमारी सारी IMD की टीम, इंडियन मेट्रोलॉजी डिपार्टमेंट की, इस उपलब्धि के लिए. और एक ऐसे समय में जब भारत 5वें दर्जे से 4थे दर्जे पर अर्थव्यवस्था के आने का सेलिब्रेशन कर रहा है, तो ये कहते हुए एक बड़ा सुखद अनुभव होता है कि IMD का भी कहीं न कहीं इसका योगदान है. और आज ये जो एक नई पहल की गई है प्रधानमंत्री मोदी जी की प्रेरणा से, क्योंकि उन्होंने मिशन मौसम की कल्पना की थी और उन्हीं के द्वारा घोषित भी की गई थी. आज भारत FS अर्थात भारत फोरकास्ट सिस्टम, जो पूरी तरह इंडिजिनस है, जो पूरी तरह यहीं पर विकसित किया गया और जिसको विकसित करने वाली टोली में हमारी 5 श्रेष्ठ प्रमुख महिला वैज्ञानिक हैं. तो जिस प्रकार से हमारे भिन्न भिन्न विज्ञान के मंत्रालयों में महिलाओं ने आगे बढ़कर के लीड लेना शुरू किया है, तो वुमेन लेड प्रोजेक्ट्स हैं हमारे, चाहे अंतरिक्ष में है, चाहे बायोटेक्नोलॉजी में, उसका दृश्य आज आपको मौसम विभाग में भी देखने को मिल रहा है. कहीं कहीं पर बाई प्रिवेंटिंग पोटेंशियल लॉसेस, जो कहीं अकस्मात बारिश के होने से, तूफान आने से, साइक्लोन आने से, थंडरस्टॉर्म आने से हो जाया करते थे और उसकी पहले रोकथाम की व्यवस्था नहीं होती थी. और कहीं कहीं बाई इंक्रीजिंग पोटेंशियल गेन्स, यानी किस समय किस खेती का प्रारंभ किया जाए, किस तरह का बीज किस मौसम में लगाया जाए, हार्वेस्टिंग की टाइमिंग कैसे हो, और आगे चल करके इसमें और भी वृद्धि होगी, ऐसा हमारा विश्वास है.